હતો તલવાર સાથે 2-3 શખ્સો છે તેમણે માથાકૂટ કરી હતી. કઈ જગ્યાનો બનાવ હતો, સમગ્ર હકીકત શું સામે આવી છે અને શું ફરિયાદ નોંધવામાં આવી છે? ગઈ 19/12/2025 કલાક 14:45 વાગે છોટાલાલની ચાલી ગેટ નંબર 5 પાસે ફરિયાદી છે ઇકબાલ ખાન પઠાણ પોતે નમાજ પઢીને પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન એમની બાજુમાં પડોશમાં જ રહેતા મેરાજભાઈ મકબૂલભાઈ અંસારી નાઓએ તેઓને ગંદી બીભત્સ ગાળો બોલતા અને ફરિયાદીને એવું કહેલ કે તું કામ મારી સામે કતરાઈને જોઈ છે એ બાબતે ગંદી બીભત્સ ગાળો બોલીને બોલાચાલી કરેલ અને તલવારમાં લઈને જાહેરમાં અફસર મકબૂલ અંસારી, ફૈઝલ સબબભાઈ અંસારી અને મેરાજ મકબૂલભાઈ અંસારી ત્રણેય આરોપીનાઓએ દહેશત ફેલાવેલ અને ધમકી આપેલી ફરિયાદીને મારી નાખવાની, જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને 3 આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ. સાહેબ, આપણે કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે? પોલીસે શું કામગીરી હાથ ધરી છે? BNS ની કલમ 296B, 351(3) અને 324(2) જે એક્ટિવાને નુકસાન કરેલ છે તે બાબતની કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે? આરોપી ઉપર અગાઉ ચોરીના તથા મારામારી ઝઘડાના ગુનાઓ દાખલ થયેલ છે. ત્રણે સામે સાહેબ ગુનાઓ છે કે ખાલી એક જ બે આરોપી છે? ત્રણ સામે ગુના છે. કોઈ બેકગ્રાઉન્ડ કઈ જણાવો છે, શું કરે છે, કામ ધંધો શું કરે છે? અત્યારે તો એ લોકો છૂટક મજૂરી એ ટાઈપનું કામ જ કરે છે, પણ ગુનાઓ અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એ લોકો વિરુદ્ધ દાખલ થયેલા છે. સાહેબ, મુખ્ય કારણ શું? પોલીસ તપાસમાં શું સામે આવ્યું? જૂની અદાવત હતી કે શું આવે? 2023માં આ લોકોને એક ઝઘડો થયેલો, એની જૂની અદાવત પણ થોડી હતી. એ તપાસમાં હાલ અત્યારે નીકળ્યું છે કે 2023માં એ લોકોને સામે એક ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારે બનાવ બનેલો હતો. ઓકે, થેન્ક યુ. મોમેન્ટ હોય તો સારું રહે. નેચરલ લાગે. બાકી